આગળ વાત કરીએ તો આણંદના બોચાસણ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ સ્થળ જે આવેલું છે ત્યાં વિધાનસભાના દંડક રમણભાઈ સોલંકી અને પેટલાદ જે ભાજપના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે સંસ્થાના પદાધિકારીઓ અને કાર્યકરો કે જે જોડાયા હતા. ગુજરાતની સ્થાપનામાં જેનો સૌથી મોટો ફાળો હતો રવિશંકર મહારાજનો હતો અને સરદાર સાહેબ સાથે જીવન કામ કર્યું હતું. સાચા અર્થમાં સમાજસેવક તરીકેની નામના તેમણે મેળવી હતી અને આજે પણ ગુજરાત વિદ્યાપીઠની આ સંસ્થામાં તેમના વિચારો જીવિત છે. આજે જેમણે ગુજરાતની સ્થાપનામાં પ્રથમ ઈંટ મૂકી અને ગુજરાતની સ્થાપના કરી અને જેમનું આખું સમગ્ર જીવન એ સેવાભાવ સાથે જોડાયેલું છે, એમનો જીવન મંત્ર હતો ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ. આ એમના જીવન સાથે એમનું આખું જીવન વ્યતીત કર્યું અને વિશેષ કરીને એમનો જન્મ તો સરસવણીમાં એટલે કે મહેમદાવાદ તાલુકામાં થયો, પરંતુ એમનું આખું જ સેવાભાવ સાથેનું જીવન એ બોરસદ તાલુકામાં વ્યતીત કર્યું છે. અને એ સમયમાં જે સમાજ નબળો હતો, જેને કોઈ સમજણ નહોતી, અંધશ્રદ્ધાથી પીડાતો હતો, એ સમાજને જાગૃત કરી અને મુખ્ય વિચારધારા સાથે જોડવાનું કામ પૂજ્ય રવિશંકર મહારાજે કર્યું છે. વિશેષ કરીને એમને જીવનનો એક યાદગાર પ્રસંગ કહું તો એક બધાને મળવા ગયેલા અને ત્યાં એમના ચપ્પલ ચોરાઈ ગયા. તો એમણે ત્યાં પ્રતિજ્ઞા કરી લીધી કે આ ચપ્પલ પાછા આવશે તો પહેરીશ, બાકી આ જીવન ચપ્પલ નહીં પહેરું. 10 દિવસે જે ચપ્પલ જે લઈ ગયો છે એ પોતે દાદાને પગે લાગીને સુપ્રત કર્યા અને દાદાએ ચપ્પલ પહેર્યા. તો આવો એક સેવાભાવ સાથે સમાજને સુધારણાનો, જે તે વખતે ચોરીના બનાવો પણ વિશેષ હતા, એટલે સમાજ સુધારણાનું કામ દાદાએ ખૂબ કર્યું છે. અને એનાથી વિશેષ કે જે તે સમયમાં આ એક બોચાસણ ત્યાં આગળ જે નબળા વર્ગ સમાજના જે નબળા વર્ગના જે લોકો હતા એના દીકરાઓ દીકરી ભણી શકે એટલા માટે સારી સંસ્થા શરૂ કરી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર